શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, હું તમારી સખી હીરુ આજે લઈને આવી છું શારદીય નવરાત્રિના છઠ્ઠા દિવસની પૂજા વિધિ અને વ્રત કથા. તમે જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે. નવરાત્રિનો છઠ્ઠો દિવસ આનંદ અને ઉત્સાહનું પ્રતીક છે. મા કાત્યાયનીની આરાધના માટે સમર્પિત છે. માતા કાત્યાયની એ દેવી દુર્ગાના નવ સ્વરૂપોમાંનું ઉગ્ર સ્વરૂપ છે. તેણીને મહિષાસુરમર્દિની તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેણીએ શક્તિશાળી દુષ્ટ રાક્ષસ મહિષાસુરનો વધ કર્યો હતો. મિત્રો, જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. જો આપણા ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો, એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. માતા અંબાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની. દુર્ગા પૂજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. એ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે. યોગ સાધનાની અંદર આજ્ઞાચક્રનું ખૂબ જ મહત્વ હોય છે. આ ચક્રમાં સ્થિત રહેનાર સાધકમાં કાત્યાયનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે. તેથી પરિપૂર્ણ આત્મદાન કરનાર આવા ભક્તોને સહજ ભાવથી માના દર્શન થાય છે. મા કાત્યાયનીનું સ્વરૂપ ખૂબ જ ચમકીલું છે. એમને 4 ભુજાઓ છે. માતાજીની જમણી તરફનો ઉપરવાળો હાથ અભય મુદ્રામાં છે, તેમજ નીચેવાળો હાથ વર મુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરવાળા હાથમાં તલવાર અને નીચેવાળા હાથમાં કમળ અને પુષ્પ સુશોભિત છે. આમનું વાહન સિંહ છે. મા કાત્યાયનીની ભક્તિ કરવાથી મનુષ્યને ખૂબ જ સરળતાથી અર્થ, કામ, ધર્મ અને મોક્ષ 4 ફળોની પ્રાપ્તિ થાય છે. તેમને આ લોકમાં પણ અલૌકિક તેજ અને પ્રભાવ મળે છે. માતાને જે સાચા મનથી યાદ કરે છે તેમના રોગ, ભય, સંતાપ, શોક વગેરે દૂર થઈ જાય છે. જન્મ જન્માંતરના પાપોને વિનષ્ટ કરવા માટે માના શરણે થઈને તેમની પૂજા ઉપાસના કરવી જોઈએ. ઉપાસનાનો મંત્ર છે ઓમ કાં કાં કાત્યાયની સ્વાહા. ઓમ કાં કાં કાત્યાય ઠહ ઠહ. વિશ્વકત્રી, વિશ્વભત્રી, વિશ્વહર્તી, વિશ્વપ્રીત, વિશ્વરચિતા, વિશ્વાતિત્વ કાત્યાયન સુતે નમસ્તુતે. નવરાત્રિના છઠ્ઠા દિવસે કાત્યાયની દેવીની પૂજા શ્રદ્ધાભાવથી કરવામાં આવે છે. કાત્યાયની દેવી દુર્ગાનો છઠ્ઠો અવતાર છે. શાસ્ત્રો અનુસાર દેવીને કાત્યાયન ઋષિના ઘરે તેમની પુત્રીના રૂપમાં જન્મ લીધો હતો, એટલા માટે તેમનું નામ કાત્યાયની પડ્યું હતું. મા કાત્યાયનીએ લોકોની ઈચ્છાઓ પૂર્ણ કરી છે. વિદ્યાર્થીઓએ માતાની પૂજા કરવી જોઈએ, તેમને અભ્યાસમાં લાભ થશે. સાંજના સમયે પીળા અથવા લાલ વસ્ત્ર ધારણ કરી મા કાત્યાયનીની પૂજા કરવી. માતાને પીળા ફૂલ અને પીળા નૈવેદ્ય અર્પણ કરવા, મધ અર્પિત કરવું વગેરે શુભ ફળ આપશે. માતાને સુગંધિત પુષ્પ અર્પિત કરવાથી શીઘ્ર વિવાહના યોગ બનશે અને સાથે પ્રેમ સંબંધી મુશ્કેલીઓ દૂર થશે. સરળતાથી પોતાના ભક્તોની ઈચ્છા પૂરા કરવા માટે મા કાત્યાયનીનો ઉપાસના મંત્ર છે ચંદ્રહાસોજ વલકરા શાર્દૂલવર વાહના કાત્યાયની શુભદયા દેવી દાનવધાતી. નવરાત્રિમાં નવદુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ શ્રી કાત્યાયની, જેમના ચરણોમાં નમસ્કાર કરવાથી પુરુષાર્થ પ્રાપ્ત થાય છે. મા દુર્ગાજીના છઠ્ઠા સ્વરૂપને કાત્યાયન કહેવામાં આવે છે. કાત્યાયની નામ કઈ રીતે પડ્યું તેની સુંદર કથા છે. કત નામે પ્રસિદ્ધ મહર્ષિ હતા. તેમના પુત્ર કાત્ય ઋષિ થયા. આજ કાત્યના ગોત્રમાં વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયા. આ ઋષિએ ભગવતી મા જગદંબાની ઉપાસના કરતા કરતા
ઘણા વર્ષો સુધી આકરું તપ કર્યું. કાત્યાયન ઋષિની ખૂબ ઈચ્છા હતી કે મા જગદંબા પોતાના ઘરે પુત્રી રૂપે અવતાર લે. ભગવતીએ તેમની ઈચ્છાનો સ્વીકાર કર્યો. અમુક સમય વીત્યા બાદ જ્યારે દાનવ મહિષાસુરનો અત્યાચાર ભૂમિ પર વધી ગયો ત્યારે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરના સંયુક્ત તેજથી મા જગદંબા આદ્યશક્તિ ઉત્પન્ન થયા. દુર્ગા સપ્તશતીના બીજા અધ્યાયમાં આ કથા ખૂબ વિસ્તારથી આપેલી છે. તમામ દેવતાઓ પાસે જે વિશિષ્ટ દિવ્ય વસ્તુઓ હતી તે ઉત્પન્ન થયેલા મા જગદંબાને અર્પણ કરી. આ દિવ્ય શસ્ત્રો અને ત્રિદેવોના તેજથી પ્રથમ મહિષાસુરના સેનાપતિને અને ખૂબ લાંબા સમય સુધી થઈ રહેલા યુદ્ધને અંતે મહિષાસુરનો વધ કર્યો. આ કાત્યાયની દેવી ઋષિ કાત્યાયનને ત્યાં મહિષાસુરનો વધ કરવા માટે પ્રગટ થયા હતા. સૌથી પહેલા તેમની મહાપૂજા ઋષિ કાત્યાયને કરી, તેથી કાત્યાયની કહેવાયા. આ કાત્યાયની અમોઘ ફળ આપનારા છે. ભગવાન શ્રી કૃષ્ણને પતિ તરીકે પામવા માટે વ્રજની ગોપીઓ એ માક્ષર માસના યમુના સ્નાન સાથે કાત્યાયની વ્રત કર્યું હતું અને કાત્યાયની માના આશીર્વાદથી શ્રી કૃષ્ણને પતિ તરીકે મેળવ્યા હતા. તેઓ વજ્રમંડળના અધિષ્ઠાત્રી દેવ તરીકે પૂજાય છે. તેમનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે. વર્ણ સુવર્ણ છે. તેમને 4 ભુજા છે. જમણો ઉપરનો હાથ અભય મુદ્રામાં છે, નીચેનો હાથ વર મુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરના હાથમાં તલવાર અને નીચેના હાથમાં કમળ સુશોભિત છે. તેઓ સિંહના વાહન ઉપર સવાર છે. આ લોકમાં ભક્તનું તેજ અલૌકિક બને છે. જન્મ જન્માંતરના પાપ નાશ પામે છે અને પરમ પદનો અધિકારી બને છે. એક વખત રાક્ષસ મહિષાસુરના 2 સંદેશવાહક ચંદ અને મુંડે મા કાત્યાયની અને તેમના સૌંદર્યથી મંત્રમુગ્ધ થયેલા જોયા. બંને તેમના ગુરુ પાસે ગયા અને તેને માતા કાત્યાયની વિશે બધું કહ્યું. આ સાંભળીને મહિષાસુર ખૂબ જ ખુશ થયો અને તેણે તરત જ તેના બીજા દુદુંભીને માતા કાત્યાયની સાથે લગ્ન વિશે વાત કરવા કહ્યું. દુદુંભી કાત્યાયનીને મળ્યો અને તેની મહાનતા વિશે કહ્યું અને ગૌરવ કર્યું કે મહિષાસુર હવે 3 લોકનો અધિપતિ છે. તેણે માતા કાત્યાયનીને કહ્યું કે તેણે મહિષાસુર સાથે લગ્ન કરી લેવા જોઈએ. માતા કાત્યાયનીએ સ્મિત કર્યું અને દુદુંભીને કહ્યું તેમની પરંપરા મુજબ તેણે પહેલા મહિષાસુરને યુદ્ધમાં હરાવવા પડશે, ત્યારે જ તેઓ બંને લગ્ન કરી શકે છે. દુદુંભી મહિષાસુર પાસે ગયો અને તેને આ પડકાર વિશે જણાવ્યું. મહિષાસુર સંમત થયો અને યુદ્ધની તૈયારીઓ શરૂ થઈ. માતા કાત્યાયની હિંમત, બહાદુરી અને નારી શક્તિનું પ્રતીક છે અને ભયંકર યુદ્ધ થયું. મા કાત્યાયની અને મહિષાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થયું. જ્યારે મા કાત્યાયની મહિષાસુર યુદ્ધમાં સામસામે આવ્યા ત્યારે તેણીએ પોતાની જાતને એક ભેંસમાં પરિવર્તિત કરી. માતા કાત્યાયની માટે આ એક મોટો પડકાર સાબિત થયો, કારણ કે તેને તેની સાથે લડવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. જોકે માતા કાત્યાયનીએ મહિષાસુરને છેતરી લીધું અને તેની પીઠ ઉપર ચડી ગઈ. આનાથી મહિષાસુર આશ્ચર્યચકિત થઈ ગયો અને તેણે તેને પાછળથી હલાવવાનો પ્રયાસ કર્યો. ઘણો પ્રયાસ કર્યો, પરંતુ પછી કાત્યાયની માતાએ મહિષાસુરની ગરદન પર પોતાનો પગ મૂક્યો. તેને તેના ત્રિશૂળથી વીંધ્યો, તેનું માથું કાપી નાખ્યું. રાક્ષસ મહિષાસુરનો આ રીતે વધ કરી માતા કાત્યાયનીએ શક્તિશાળી દુષ્ટ રાક્ષસનો વધ કર્યો. આમ કરીને તેણે દેવતાઓને તેમના સંકટમાંથી બચાવ્યા અને આ જગતમાં શાંતિ પાછી લાવી. માતા કાત્યાયની મહિષાસુરને હરાવ્યા અને માર્યા હોવાથી તેણીને મહિષાસુરમર્દિની તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતના ઘણા ભાગોમાં અપરિણીત છોકરીઓ વારંવાર ઉપવાસ કરે છે અને સારા પતિ મેળવવા માટે માતા કાત્યાયનીની પ્રાર્થના કરે છે.
મિત્રો, નવરાત્રિના છઠ્ઠા દિવસની કાત્યાયની માતાની કથા અહીં સમાપ્ત થાય છે. ધન્યવાદ.